રાજ્યપાલ આર.એન. રવિ એ શ્રીરંગમના રંગનાથ સ્વામી મંદિરે દર્શન કર્યા અને મંદિર પરિસરની સફાઈમાં ભાગ લીધો. રાજ્યપાલ શ્રી આર.એન. રવિ એ તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રીરંગમ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી રંગનાથ સ્વામી મંદિરે દર્શન કર્યા. આ મુલાકાત દરમિયાન તેમને મંદિરમાં પૂજા અર્ચના કરી અને મંદિર પરિસરનો સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો. આ પ્રસંગમાં તેમની પત્ની શ્રીમતી લક્ષ્મી રવિ પણ હાજર રહ્યા. રાજ્યપાલ રવિએ કહ્યું કે મંદિરો આપણા જીવનના કેન્દ્ર છે અને ગામો મંદિરોની આજુબાજુ વિકસિત થયા છે. એટલે મંદિરની સફાઈ ફક્ત મંદિર સંચાલકોની જવાબદારી નથી, પણ પ્રત્યેક શ્રદ્ધાળુની જવાબદારી પણ છે. તેમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી અને લોકોને મંદિર સફાઈમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. તેમની મુલાકાત દરમિયાન રાજ્યપાલ રવિએ કંપર મણિ મંડપમની પણ મુલાકાત લીધી, જ્યાં કંપર, જે તમિળ ભાષામાં રામાયણ લખનાર કવિ હતા, તેમને ભગવાન શ્રી રંગનાથ સ્વામીને પ્રથમ વાચન કરી હતી. રાજ્યપાલ રવિએ આ સ્થળને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર જણાવ્યું અને કહ્યું કે તેની ઉપસ્થિતિથી તે ભક્તિનો ગહન અનુભવ થયો. રાજ્યપાલ રવિ એ આ મુલાકાતને રામ મંદિરના ઉદ્ઘાટનની પૃષ્ઠભૂમિમાં દેશભરમાં જાગેલી રામભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું, આજે સમગ્ર દેશ રામમય થઈ ગયો છે અને ભગવાન રામ પ્રત્યેક ભારતીયના હૃદયમાં વસે છે. તેમને આ દર્શન યાત્રાને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાને ઉજાગર કરવાની એક સુનહેરી તક ગણાવી.